પણ એ કિસ્સાઓમાં વિદ્યાર્થીને નિષ્ફળતા મળી એટલે એને બહુ ટૂંકું વિચારી લીધું. હવે આવી નાની નાની વાતની નિષ્ફળતાઓના કારણે જિંદગી ટૂંકાવી નાખવાની ઘટનાઓ થોડીક બને છે વધારે. તો સફળતા શું છે તમારી દ્રષ્ટિએ અને નિષ્ફળતા શું છે એ યુવાનોને હનુમાનજીના માધ્યમથી તમે અનેક વખત સમજાવ્યું છે. આજે આ માધ્યમથી પણ તમે કહો કે ખરેખર સફળતા આ છે અને નિષ્ફળતા આ છે. મારી તમામ યુવા મિત્રોને એક વિનંતી છે કે તમે ખાલી પરીક્ષાના પેપર ઉપર પર્સન્ટેજ વધારે આવે એટલે સફળ થઈ ગયા એવું હાવ ભૂલી જ જાઓ, મનમાંથી કાઢી નાખો. અરે યાર, હાવ અભણ લોકો અત્યારે મોટા મોટા બિઝનેસમેન અને સફળ માણસો છે. આપણા જીવંત ઉદાહરણો જો જોઈએ તો મહાત્મા ગાંધી વકીલાતની અંદર સફળ ન થયા તો આ દેશને રાષ્ટ્રપિતા મળ્યા. એપીજે અબ્દુલ કલામ સાહેબ, એમને પાયલોટ થવું હતું, પાયલોટની પરીક્ષામાં ફેલ થયા. ઈશ્વર એક દરવાજો બંધ કરે ને તો બીજા કેટલા દરવાજા ખુલ્લા રાખતા હોય છે. અમિતાભ બચ્ચન, એને રેડિયોમાં જવું હતું વોઇસ ટેસ્ટ માટે, તો 2-3 વખત ફેલ થયા. તો એ કદાચ ઘડીક નર્વસ કે નિરાશ પણ થઈ ગયા છે, પણ એને એના પિતા કે કોઈ એવો, તો આજે આખી દુનિયા એનો અવાજ સાંભળવા તલપાપડ થાય છે. અને કદાચ રેડિયોમાં સફળ થઈ ગયા હોત તો હું એમ માનું છું કે અમિતાભ બચ્ચન ન હોત. હે, એટલે તમે એક જગ્યાએ નિષ્ફળ થાવ છો એનું કારણ એ નથી કે તમે નહીં ચાલો. અરે યાર, આ દુનિયામાં હજારો માર્ગ છે અને ઈશ્વર ઘણી વખત એક દરવાજો બંધ કરી દે તો એની માટે કેટલી બારીઓ ખોલી નાખતા હોય છે. એટલે પરીક્ષાની જિંદગીની અંદર કદાચ ટકા ઓછા આવે કે વધારે આવે. હું અમારે સુરતનું દ્રષ્ટાંત કાયમ દઉં. સુરતની અંદર જેટલા અબજપતિ શેઠિયા છે બધા 7 ચોપડી 2 ચોપડી 3 ચોપડી કોઈ ભણેલા નથી. આજે હું વિદેશમાં બહુ ફરું છું, હમણાં જ જઈને આવ્યો, તો જે વધારે ભણેલા છે નોકરી કરે છે અને જે ઓછું ભણીને અત્યારના યુવાનો ત્યાં ગયા છે, જે ઓછું ભણ્યા હોય કે ત્યાં જન્મા હોય, ઓછું ભણ્યા હોય, એ બિઝનેસ કરે છે અને ઓલા ભણેલાને પોતાને ત્યાં નોકરી રાખે છે. એટલે મારી વિનંતી છે યુવાનોને કે કોલેજની અંદર કદાચ ઓછા ટકા આવે કે આમ થાય, કાંઈ નહીં. અરે ગમે તે કામ કરશો, હોશિયારી છે અથવા તો તમે મહેનત કરશો, પરિશ્રમ કરશો તો પરમાત્મા તમારી સાથે 100% રહેવાના છે. અને ભણીને તમારે કમાવા છે તો પૈસા જ તે ને, તો મહેનત કરીને કમાવાની શરૂઆત કરી દો.